જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ માસના વધ પક્ષની સપ્તમી અને અષ્ટમી તિથિ, જે માતા મહામાયા શીતળા માતાને સમર્પિત છે. આ દિવસે સૌભાગ્યવતી બહેનો જે માતાઓ તેઓ છે પોતાના સંતાનને રક્ષા માટે, અખંડ સૌભાગ્ય માટે અને સંતાન સુખની પ્રાપ્તિ માટે અર્થે શીતળા માતાની પૂજા કરે છે, વ્રત કરે છે, ઉપવાસ કરે છે. અને આજના દિવસે કહેવાય છે કે કોઈ રોગ, કષ્ટ, પીડા હોય તેને દૂર કરવા માટે માનવો પણ રખાય છે, માનતાઓ પણ રખાય છે. માં શીતળા માતાની કથા સંભળાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શીતળા માતાની સપ્તમી અને અષ્ટમી મહિમા વિશે અને વ્રત કથા પણ. માં શીતળાની જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શીતલે તત્વ જગત માતા, શીતલે તત્વ જગત પિતા, શીતળે તત્વ જગત શીતલાય નમઃ. હે માતા શીતળા, આપ જ સંસારના આદિ માતા છો, આપ જ પિતા છો, આપ જ સંસાર જગતને તારણ કરો છો. અંત આપને હું વારંવાર નમસ્કાર કરું છું. બોલો માં શીતળા મૈયાની જય. મિત્રો, સંતાન ધર્મમાં શીતળા સપ્તમી અને શીતળા અષ્ટમીનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ગુજરાતી બહાર આ વ્રત બહેનો જરૂર રાખે છે. ગુજરાતમાં શ્રાવણ માસની સપ્તમી અને અષ્ટમી તિથિ વ્રત ઉપવાસ થાય છે. જ્યારે આ શીતળા સપ્તમી અષ્ટમી તિથિ આવે છે તે ઋતુ પરિવર્તન, કારણ કે જો રોગશાળો ફેલાય છે તે રોગનું સમય થાય છે, અર્થે માં શીતળાની પૂજા થાય છે. જેમ આપણે હોળી પ્રગટાવીએ છીએ તેનું એક વૈજ્ઞાનિક કારણ અને એ છે હવામાન, જીવાણુ, કીટાણુ હોય તે નાશ પામી છે, ઋતુ પરિવર્તન થાય છે. એટલે કે આ સંભવ હોઈ શકે તે માટે ઋતુ પરિવર્તન અર્થાત શિયાળામાંથી ઉનાળા તરફ આપણે આવીએ છીએ. આ ફાગણ માસ દરમિયાન ત્યારે નાના બાળકોને કે મોટાઓને પણ ચામડીના રોગ, આંખના રોગ અને પછી તાવ છે, શરદી છે, ઉધરસ છે, આ બધા જ રોગ થાય છે. તેના સમય માટે માં શીતળા માતાની પૂજા થાય છે. આ શીતળા સપ્તમી અને અષ્ટમીના દિવસે શીતળા સપ્તમી અને અષ્ટમીની પહેલી તારીખ 10 માર્ચ 2024 અને તારીખ 11 માર્ચ 2024 ના દિવસે રહેશે. મા દુર્ગા આ માતા પાર્વતી દેવીના અવતાર તેવા શીતળા માતાની આજે પૂજા થાય છે. જેમને વાસી ભોજન અર્પણ થાય છે, જેને બસોડા કહેવાય છે. માં શીતળા નવદુર્ગા માના કાલી રાત્રિનું સ્વરૂપ છે. શીતળા સપ્તમી અને અષ્ટમી શીતળા માતાની પૂજા અર્ચના કરીએ રોગમાંથી મુક્તિ મળે છે. માટે શીતળા માતાને પ્રાર્થના કરાય છે. જે આગલા દિવસે ભોજન બનાવ્યું હોય છે તેમાં શીતળાને ભોગ લગાવાય છે. શીતળા સપ્તમી કે અષ્ટમીનો દિવસ છે જે શિયાળો પૂર્ણ થાય છે તેનો છેલ્લો દિવસ કહેવાય છે અને ઉનાળાનો પ્રારંભ થાય છે. કહેવાય છે કે શીતળા માતાને વાસી ભોજનનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થાય છે, નિરોગી કાયા આપે છે, આશીર્વાદ આપે છે. ગરમીની સિઝન શરૂ થાય છે એટલે કે લોકો તાવ, શરદી, ફૂલીફોલા, નેત્ર રોગની પરેશાનીમાંથી અવશ્ય આવે છે, આંખો થાય છે. આ શીતળા સપ્તમી અને અષ્ટમીના દિવસે માં શીતળાની પૂજા કરીને આ બીમારીમાંથી રક્ષા માટે બહેનો, ભક્તજનો પ્રાર્થના કરે છે કે આ શીતળા અષ્ટમીના દિવસે, સપ્તમી અષ્ટમીના દિવસે બહેનો વ્રત રાખે છે અથવા શીતળા માતાનું આપણે પૂજન કરવા ઈચ્છીએ છીએ તો આગલા દિવસે પાણીમાં ચણાની દાળ પલાળી રાખવાની હોય છે અને ચણાની દાળ શીતળા માતાને ભોગ લગાવાય છે. આ ઉપરાંત હલવો, પૂરી, દહીં વડા, પકોડા ભોગ લગાવાય છે. આ દિવસ બહેનો વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે, સ્નાન પણ ગરમ જળ નહીં પરંતુ ઠંડુ જળ સ્નાન કરવાનું રહેશે. શીતળા માતાને જે સીજ ભોજન લગાવાય છે, ભોગની વસ્તુ તૈયાર કરવામાં આવે છે, ધૂપ, દીપ, નિવેદ
આદિથી મા શીતળાનું પૂજા થાય છે, જેથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે, આરોગ્ય સૌભાગ્ય તેની પ્રાપ્તિ થાય છે. શીતળા માતાને વાસી ભોજન ઘરેથી લઈને ભોગ લગાવાય છે. મંદિરમાં પણ અને ઘેરે પણ પૂજા થઈ શકે છે. શીતળા માતાની કથા સાંભળવાની હોય છે અને ઘરમાં મેઇન દરવાજા પાસે હળદરના 5 સાપા લગાવવાના હોય છે. શીતળા માતાને અર્પિત કરેલા જલ આખા ઘરમાં છંટકાવ કરવો હોય તો શીતળા માતાની કૃપા હંમેશા બની રહે છે. એવું પણ મનાય છે જ્યાં હોલિકા દહન કરવામાં આવ્યું હોય છે તે જગ્યાએ પણ બસોડો અર્થાત જે વાસી ભોજન આપણે બનાવેલું છે ત્યાં જઈને શીતળા માતાની પૂજા કરાય છે. માન્યતા અનુસાર કોઈ પણ જગ્યાએ માતા શીતળાનું ધ્યાન કરીને પૂજા કરી શકાય છે. માતા શીતળાને સત્સંગ જગતની દેવી મનાય છે, સાક્ષાત જગતની માતા મનાય છે. શીતળા સર્વે જીવોની રક્ષા માટે પ્રવૃત્તિ રહે છે, એટલા માટે મા શીતળાનું આજે પૂજન થાય છે. તે ખાસ દિવસ છે. ઋતુ પરિવર્તન આજે મા શીતળાની પૂજા કરીને તેમને જલ અર્પિત કરાય છે. ત્યારબાદ ગુલાલ કુમકુલ અર્પિત કરાય છે. વાસી ભોજન અને ચોખાની ખીર મીઠાઈ ભોગ લગાવી શકાય છે. માને હંમેશા ઠંડુ ભોજન જ લગાવાય છે. આ દિવસે માની પૂજા ઘણી જગ્યાએ ધૂપ દીપ અગરબત્તી કરવામાં આવતી નથી, માત્ર ઠંડુ ભોજન નિવેદમાં જ જમવા માટે ધરાવાય છે અને માને પ્રાર્થના કરાય છે. આરોગ્ય સંબંધિત ઘરમાં સુખ શાંતિ રહે છે. શીતળા માતાની પૂજા ઘણી જગ્યાએ એવું મનાય છે કે અગ્નિની પૂજા થતી નથી, અર્થાત ધૂપ દીપ તથા નથી. વાતાવરણ અતિશય ગરમી રહેશે, એટલા માટે ઠંડાઈથી માતાની પૂજા થાય છે, જેથી આપણા જીવનમાં ઠંડક રહે. હોલિકા દહન સ્થળ માની પૂજા કરીને ત્યારબાદ પ્રવેશ દ્વાર ઉપર આવીને સ્વસ્તિક બનાવવાનો હોય છે, સાથીઓ બનાવવાનો હોય છે, જેથી ઘરમાં શુભતા રહે. આ રીતે આજે શીતળા માતાની વિવિધ રીતે ભક્તો પૂજા કરે છે. જે માન્યતા હોય તે સ્થળે માન્યતા હોય એ પ્રમાણે મિત્રો આમ આ શીતળા સપ્તમી અષ્ટમીનું ઘણું મહાત્મ્ય છે. આરોગ્ય માને પ્રાર્થના કરાય છે. હવે આપણે સાંભળીએ શીતળા સપ્તમી કે અષ્ટમી વ્રત કથા. મા શીતળાની કથા બોલો. માયા જોગ માયા શીતળા દેવીની છે. એક ગામ હતું. તે ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુને જબરી ઈર્ષાળુ ખોર હતી, કજિયાળી, તેને વાતમાં વાંકું પડતું, જ્યારે નાની વહુ ભલી અને ભોળી અને કાકાના દુઃખે દુઃખી થનારી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણસર ઠાવી દિવસના નાની વહુ રસોડામાં રાંધવા બેઠી. રાંધતા મધરાત થઈ ગઈ. પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો. નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાના દીકરાને ખોળામાં લીધો. પછી તે આડા પડખે થઈ. આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ફરવાનો રહી ગયો, ઠારવાનો રહી ગયો. ઊંઘી ગઈ. અડધી રાત થઈ. શીતળા માતા ઘરે આવ્યા. ઘરે ફરવા નીકળ્યા. ફરતા વહુને ઘેર આવ્યા. નાની વહુ ઘરે તો ચૂલો સળગતો હતો. શીતળા માતાના ત્યાં આળોટ્યા અને દાજ્યા. શીતળા માતાને પીડા થઈ માટે આમ એ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું જ એનું પેટ બળજો. શીતળા માતાનો શ્રાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો તેનો દીકરો બળીને પડથું થઈ ગયો હતો. તેનો ચૂલો તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. વહુને જાણી ગઈ કે જરૂર શીતળા માતાનો કોપ થયો છે. આમ તેને શ્રાપ આપ્યો. તે રડતી સાસુમાં પાસે આવી અને બધી વાત કરવા લાગી. સાસુ પણ ગળગળાટ અવાજે આશરું પાડવા લાગ્યા. વહુ બેટા ધીરજ ધર. તું શીતળા માસે જા અને તારી ભૂલ કબૂલ કર. તેનીથી તે પાછી માફી માંગી લે તો તે દયાળુ છે. જરૂર તારા પર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે. નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખીને શીતળા માને શોધ નીકળી પડી. વનવગડામાં વિવિધા જાય છે. શીતળા માતાનું રટણ કરતી જાય છે. જય મા શીતળા, જય મા શીતળા, જય મા શીતળા. રસ્તામાં 2 તલાવડી આવી. બંને પાણી ભળી ગયા. સેલ્લો છલ હતા કાંઠે
પછી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ તલાવડીનું પાણી પીવે તે મરણ પથારીમાં આવી જાય અથવા તો મરણાસરણે ચાલ્યો જાય. નાની વહુ તે તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો. પછી તલાવડીમાં પાણી પીવા ગઈ. ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ, પરંતુ તું શા માટે રડે છે? તે કહેવા નાની વહુ તે શીતળામાની ઉપર કોપાયમાન થયા છે. તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે. હું તેમને માફી માંગવા જાઉં છું. ત્યારે તલાવડી કહ્યું, બહેન, અમારું એક કામ કરજે. ત્યાં નાની વહુએ કહ્યું, તું શીતળામા પાસે જા તો અમારું પણ પુણ્ય આવજે, પૂછતી આવજે. અમે તો એવા શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું નથી અથવા તો પી શકતું નથી. જો કોઈ ભૂલ ચૂક પીવે તો તે મરણ પામે છે. નાની વહુએ તેમાં હા પાડી. પાણી પીધા વગર જ તે માથે ટોપલો રાખીને રડતી રડતી આગળ ચાલવા લાગી. જતામાં રસ્તા બે લડતા આખલા મળ્યા. બંને ડોકે ઘંટડીયા બાંધેલી હતી. નાની વહુએ રડતી જોઈને બોલ્યા, અરે બહેન, તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે નાની વહુ કહ્યું, શીતળામાની ઉપર મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમની માફી માંગવા જાઉં છું. ત્યારે આખલાએ કહ્યું, બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે. અમારે ક્યાં પાપ લીધા છે કે અમારા ગળામાં ઘંટડી પણ બાંધ્યા છે અને શા માટે લડ્યા જ કરીએ છીએ? સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ. એક બોરડી ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશી માથું ખંજવાળતી હતી. એ જોઈને ડોશી બોલી, અરે બાઈ, આમ હાકથી ફાફથી ક્યાં હાલી? નાની વહુ શીતળામાને કોપની વાત કરી. ડોશીમાં ક્યાં? તે ડોશીમાં બોલ્યા, હજી જરાક મારું માથું જોઈ તેતી જા. નાની વહુએ ઘણી ઉતાવળ હતી પણ એક દયાળુ હતી. પોતાની મરેલા છોકરાને ડોશીમાના ખોળામાં મૂકીને તેઓ જુआ વીણવા લાગી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને કાઢી મારી. આથી ડોશીમાં માથામાંથી ખંજવાળ ઓછી થઈ. તેમને વહુને આશીર્વાદ આપ્યા કે જેનું માથું મારું ઠર્યું છે તેવું તારું પેટ ઠરજો. એટલા માટે તો ચમત્કાર સર્જાયો. ડોશીમાના ખોળામાં પહેલો ભડથું થયેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલિયારી કરવા લાગ્યો. નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું. તે ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નથી પરંતુ સાચા શીતળા માતા છે. તે શીતળા માતાને શરણોમાં ઢળી પડી અને બોલવા કે મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળ્યું હતું પરંતુ તમે મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન છે. ત્યારે અચાનક ડોશીમાંથી જ્યાં એકદમ પ્રકાશ થયો, એની જગ્યાએ શીતળામાના ઊભા હતા. નાની વહુએ શીતળા માતાના દર્શન કરીને તેમની માફી માંગી. નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછ્યું. શીતળામા બોલ્યા, દીકરી, ક્યાં ભવમાં તે બંને સૌખ્ય હતી. તે ઉગ્યાથી તે આત્મા સુધી લડતા કરતા તે સાસ પાણી અને નહીં એમને એટલે કે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી, પરંતુ તે તલાવડી પાણી ખોબામાં લઈને ચારેય દિશામાં સાંટજે અને પછી તું પાણી પીજે, જેથી એના બધા પાપો દૂર થશે અને પશુ પક્ષી તથા તે વડે માર્ગે બધા તલાવડીનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા આખલાની દુઃખ વાત કરી. ત્યારે શીતળામાએ કહ્યું, દીકરી, પરભરમાં બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આ ડોશી પાડોશી કોઈને તેને ઘેરે દળવા ખાંડવા આવતા તો બંને જણા તેમનું અપમાન કરી કાઢી મૂકતા. એટલે કે આ ભવે તેને આખલા બની ડોશી ઘરઘંટી પડ બાંધીને લડે કરે છે. એમની પાસે કોઈ ડોશી કીધી ઘંટડી પડ છોડી નાખશે, જેથી તેમના બાપ નાશ થશે અને લડતા બંધ થઈ જશે. આટલું કહીને શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ તો રાજી થઈને પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કરી. ગળેથી ઘંટી પડ છોડી દીધા. આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તલાવડીને પાસે જઈને શીતળામાની વાત કરી. પછી તેમને સાપનું નિવારણ કર્યું. તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશામાં સાંટ્યું. પછી પોતે તલાવડીનું પાણી પીધું. ત્યાર તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે તલાવડીમાં આવવા માંડ્યા. પછી નાની વહુએ તો દીકરાને રમાડીને ઘેરે આવી. તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો.
સાસુમાં તો પોતાના પૌત્રને જોઈને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા. આ દેખી જેઠાણીએ મનમાં ઈર્ષા ઉપજી સાસુને પૂછ્યું, વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ સઘળી વાત કરી સાસુમાને કંઈ સંભળાવી. આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી 2 દિવસ રાંધણસઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી, પણ સમય જતાં ક્યાં વાર લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણસઠ પણ આવી ગઈ. જેની ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાત ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. રાત્રે શીતળામા ચૂલામાં આળોટિયા દાજ્યા. તેણે જેઠાણી શ્રાપ આપ્યો કે જેણે મને બાળી એનું અંતર બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું કે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. બળેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવા લાગી અને મનમાં તો ખુશ થઈ કે તેઓ દેરાણીની માફિક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં 2 તલાવડી મળી. જેઠાણીએ તો ટોપલો નીચે મૂકીને તલાવડીમાં પાણી પીવા ગઈ. ત્યાં અવાજ આવ્યો કે પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે કે તલાવડીએ પૂછ્યું, બહેન તું ક્યાં જાશો? ત્યારે જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાયત? આમ કહીને પાણી પીધા વગર તે ચાલી ગઈ. આગળ જતાં 2 આખલા મળ્યા. તે જેઠાણીને કહ્યું, બહેન તું ક્યાં જાશો? આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈને મોં સડાવતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાયત? આગળ જતા રસ્તામાં પેલી ગેલી ઢેલી ડોસી આવી. 2 હાથથી પોતાનું માથું ખંજવાળતી હતી. તેણે જેઠાણીને કહ્યું, બહેન મારું માથું જોઈ આપને. ત્યારે જેઠાણી તો કાળઝાળ થઈને બોલી, એ ડોસી હું કંઈ જેવી નવરી છું તે તારું માથું જોઉં? બેસી હું તો શીતળામાને પાસે જાઉં છું. આમ સણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ. તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકતી. તેને ક્યાંય શીતળામાં મળ્યા ને આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી. તે રાણી ભક્ત ભાવવાળી દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હતી. શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવું આપનું આ શીતળા સાતમનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શીતળા માતાની જય. મિત્રો આપણે સાંભળ્યું શીતળા સપ્તમી અષ્ટમીનું વ્રત, કથા, પૂજન વિધિ, મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સ્કંદ પુરાણમાં વર્ણિત છે માં શીતળા દેવીની પૌરાણિક મંત્ર રીમ સીમ શીતળાય નમઃ. આ મંત્રનો જપ કરવાથી બધા સંકટોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં શીતળા માતાને કહેવાયું છે, વંદે અહમ શીતળાય દેવી રાસમ સ્વભાવ દિગંબરામાં માર્જની કલસૌ પેતા સુપાલ કૃતમ મસ્તકામર્થાપ. હે ગંધર્વ ઉપર બિરાજમાન દિગંબરા દેવી, જેમને હાથમાં જાડું કલશ ધારણ કરેલા છે અને સુપર્ણ ધારણ છે, તે અલંકૃત મસ્તકવાળા શીતળા દેવી, હું તમને વંદન કરું છું. હે માં અમારી ઉપર કૃપા કરો. બોલો શીતળા માતાની જય. મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.